વખત રાષ્ટ્રીય ક્રાંતિકારી ગૌભક્ત સંત શ્રી ગોપાલનંદ સરસ્વતીજી મહારાજ નવસારી ખાતે પધારતા ગૌભક્તો અને સનાતન હિન્દુ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ અવસરે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ મહિમા સત્સંગ તથા સનાતન હિન્દુઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક દરમિયાન ગૌ હત્યા પર પૂર્ણ પ્રતિબંધ લાદવો, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી તેમજ ગૌ સંરક્ષણ માટે કડક અને અસરકારક કાયદાનો અમલ થવો જોઈએ જેવી મહત્વની બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં જાહેરાત કરવામાં આવી કે આવનારી તારીખ 27 એપ્રિલ 2026 થી સાધુ સંતો અલગ અલગ રીતે તાલુકા તથા જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપી રજૂઆતો કરશે। જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં નહીં આવે તો 27 ફેબ્રુઆરી 2027 થી સાધુ સંતો દિલ્હીમાં અનશન પર બેસશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સમસ્ત હિન્દુ સમાજ તથા સમસ્ત ગૌરક્ષક પરિવાર દક્ષિણ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સ્થળ સ્વામી શાંતિ પ્રકાશ કૃષ્ણ મંદિર, પીરગોડ, પારસી હોસ્પિટલ પાછળ, સર્કિટ હાઉસ સામે, સિંધી કોલોની, નવસારી ખાતે રાખવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો, સંતો તથા હિન્દુ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને ગૌરક્ષા તથા ગૌ માતાના સન્માન માટે એકજૂથ થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। के अंतर्गत 27 अप्रैल 2026 को मैं गौ सम्मान दिवस के रूप में मनाऊंगा। मैं उस दिन प्रातः गौशाला जाकर गौ पूजन करके अपने मित्रों परिजनों के साथ तालुका ऑफिस जाकर राष्ट्रपति, प्रधानमंत्री, मुख्यमंत्री, राज्यपाल और अन्य सक्षम अधिकारियों के नाम प्रार्थना पत्र दूंगा कि भारत में गौ हत्या समाप्त हो, गौ माता राष्ट्रमाता जाहिर हो, गौ रक्षा गौ सेवा के लिए केंद्रीय कानून बने। में भी काम सिद्ध नहीं हुआ तो 27 अक्टूबर को राज्य की राजधानी पर प्रार्थना पत्र देंगे। 26 जनवरी 2027 तक कार्य सिद्ध नहीं हुआ तो 27 फरवरी से प्रारंभ होने वाले दिल्ली के धरने में 7 दिवस का समय दान करेंगे। फिर जय गौ माता। आज रोज गोपालानंद सरस्वतीजी महाराज नवसारी पधार्या હતા અને જેમાં તમામ નવસારી જિલ્લાના ગૌભક્તોએ, દક્ષિણ ગુજરાતના સનાતની ગૌરક્ષકોએ બધાએ આજે ભાગ લીધો હતો અને એમાં સંતોના જણાવ્યા અનુસાર 27 એપ્રિલ 2026 થી સાધુ સંતો તબક્કા વાઇઝ સરકારને નિવેદન કરવાનું ચાલુ કરશે। તાલુકા અધિકારીઓને, જિલ્લા લેવલે કલેક્ટર અધિકારીઓને આવેદનપત્રો અપાશે। એના પછી જો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ગાય બાબતે જો કડક કાયદા નહીં લે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત ન કરે તો 27 ફેબ્રુઆરી 2027 સાધુ સંતો દિલ્હીમાં અનશન પર બેસશે અને જેમાં માંગ પૂરી ન થાય, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત ન કરવામાં આવે ત્યાર સુધી અનશન ચાલુ રહેશે અને સાધુ સંતો પોતાના બલિદાન, પ્રાણ આપવા તૈયાર છે। જેવી રીતના 1966માં કરપાત્રીજી મહારાજના આંદોલન થયો હતો અને આજે આપણા માટે દુઃખની વાત છે કે આપણી સરકાર હોવા છતાં, હિન્દુત્વવાદી સરકાર હોવા છતાં ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં નથી આવતી। તે આપણા માટે ખૂબ દુઃખની વાત છે। જય ગૌ માતા। આજ રોજ રાજસ્થાનથી ગોપાલનંદ મહારાજ નવસારી પધાર્યા હતા અને બધા નવસારી શહેરના અગ્રગણી જે ગો ભક્ત અને ગો સેવકો જેમને ગો પણ વધારે લાગણી એ લોકો પોતાનો સમય કાઢીને અહીંયા આવ્યા હતા અને ભારત દેશના જે સંતો છે, જે ઘણાએ જોવા બી નથી મળ્યા, એવા સંતોએ નક્કી કર્યું કે ભારત દેશની અંદર ધીમું પણ સોલિડ આંદોલન આપણે ચલાવવું છે જેથી ગૌ હત્યાનો જે કલંક છે ભારત દેશ ઉપર એ કલંક દૂર થાય અને ગૌ રાષ્ટ્રમાતા ડિક્લેર કરે। તો તબક્કેવાર
ગામથી તાલુકા, તાલુકાથી જિલ્લા, જિલ્લાથી રાજ્ય એવો પ્રચાર પ્રસાર કરવામાં આવશે અને ગોને સન્માન તરીકે ઉજવવામાં આવશે. અને 27મી એપ્રિલ 2026થી આ ચાલુ કરવામાં આવશે. દરેક તાલુકાના સ્થળ ઉપર ઓફિસમાં અંદર ગોશાળાની અંદર ગોનું પૂજન કરવામાં આવશે વગેરે વગેરે. અને તે રીતે આગળ ચાલતા રહેશે. અને 3 મહિના રાહ જોઈને વળી પાછા કેન્દ્રમાં જશે, ગુજરાતમાં જશે અને ત્યાં આવેદનપત્ર આપવા એ લોકોને રિક્વેસ્ટ કરવામાં આવશે, નિવેદન કરવામાં આવશે. તો બી નહીં માનશે, 3 મહિના પછી પાછું કરવામાં આવશે. અને ત્યાર પછી અને સંતો લોકો અનશન કરીને પોતાના પ્રાણનો ત્યાગ આપવા માટે બી તૈયાર છે, જો ગાયનો કલંક, ગો હત્યાનો કલંક ભારત દેશ ઉપરથી નાબૂદ થાય એના માટે અને ગોને રાષ્ટ્રમાતા ડિક્લેર કરે એના માટે. તો બધી પ્રજાઓ ગામથી ઊભી કરીને સંતો તૈયાર કરી રહ્યા છે અને આપણે પણ એમાં મદદ કરવાની છે. અસ્તુ. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.